પૃથ્વી બગાડે પાપિયા, જુવાનિયાઓ તમારા માટે આ પૃથ્વી બગાડે પાપિયા અને પાણી બગાડે લીલ. પૃથ્વી બગાડે પાપિયા અને પાણી બગાડે લીલ. આ છોકરા બિચારા શું કરે? છોકરીઓ બગાડે દિલ. અને પછી સામે છોકરીઓ વખતે કેવું પડે ને કે હકીકત છે કે મોહબ્બતમાં કોઈ સાર નથી હોતો. હકીકત છે કે મોહબ્બતમાં કોઈ સાર નથી હોતો. આ એક એવી નોકરી છે જેમાં પગાર નથી હોતો. મહેનત કરી રાખો. પણ રઈસ મણિયાર અમારો કવિ મિત્ર સુરતનો એક બહુ સરસ હઝલ, વચ્ચે વાત એક કહી દઉં. રઈસ મણિયાર એક બહુ સરસ વાત લખી હતી. હઝલ હતી કે એક વેળા આપને મેં દઈ દીધેલું દિલ હજુ યાદ છે ને પછી ભરતો રહ્યો હું હોટલોના બિલ. જેટલા મારી કેસે સાંભળે છે જુવાની, આહા ગણાય તો 2 વર્ષ લગી કેન્ટીનના બિલ ભરે અને 2 વર્ષ પછી નાનકડી એક ચિઠ્ઠી આપે ને એટલે છોકરી શું કે ખબર છે? બકા, અરે બકા આપણે તો જસ્ટ ફ્રેન્ડ છીએ, આપણી વચ્ચે ક્યાં કઈ એવું છે? લે બકા આપણે તો જસ્ટ ફ્રેન્ડ છીએ, મેં તો તને ભાઈની નજરથી જ જોયો છે. એમ થાય આ ઉપાડીને મારી હોય ને. આ કેન્ટીનના બિલ કોણ તારા બાપા ભરશે? 2 વર્ષથી મારા સેન્ડવિચ ને મારા સમોસા ગટકાવી જાસ અને જામી ગઈ મારા સમોસા જ તું પાછી. આપણે તો જસ્ટ ફ્રેન્ડ છીએ બકા. એક વેળા આપને મેં દઈ દીધેલું દિલ હજુ યાદ છે ને પછી ભરતો રહ્યો હું હોટલોના બિલ હજુ યાદ છે. પ્રિયતમા તારા ચહેરા પર હતા કેટલા ખીલ. બધા એની લવ સ્ટોરીમાં વયા ગયા છે અત્યારે. આ કેસેટ સાંભળ્યા પછી ઓલું ગુમડું છે ને યુ થાય ગટી ગટી એટલા સાંભળશે ને. આહા પ્રિયતમા તારા ચહેરા પર હતા કેટલા ખીલ હજુ યાદ છે અને મારા ખર્ચે એના ઉપર તે ખૂબ ઘસી ક્લેરસીલ હજુ યાદ છે. સાયકલ અથડાવીને પછી સોરી કહેવાની સ્કિલ હજુ યાદ છે અને ઊંચી એડીના સેન્ડલ ના હિલ હજુ યાદ છે. તારી પાછળ થઈ ગયા મારા કેટલા રસ્તા સીલ. અહીંથી નીકળતો નહીં. ઘણા એના બાપા કહી જાય, એના ભાઈ કહી જાય. ઘણા છોકરા નાખણી જૂની હોય હજી કે બેન આપણી બેન તો ન કે સોરી આપણે ક્યાંક મળ્યા હોય એવું નથી લાગતું. છોકરાઓની આ એક પેટર્ન નાખણી તમને ક્યાંક જોયા હોય એટલે છોકરી હા ક્યાંય નથી મળ્યા. ડાયો થામાં બદલાય, નાખણી બદલાય. 40 વર્ષથી એક ની એક નાખણી હોય. તારે મારી યાર વાત કરવી છે સીધી રીતે કે આપણે યુવક મહોત્સવમાં મેં કોઈ ભાગ અમારા કુટુંબમાં કોઈ યુવક મહોત્સવમાં ભાગ નથી લીધો. અમુક તો દોઢા થાય એમ આપણે ક્યાંક જોયા હોય એવું લાગે છે. તારી પાછળ થઈ ગયા મારા કેટલા રસ્તા સીલ હજુ યાદ છે અને મને સમજવામાં તું હાવ રહી ગઈ નીલ હજુ યાદ છે. સાંઈરામના હસ્તા અક્ષરમાં ઘણી બધી પ્રેમની કવિતાઓ કીધી છે. એનો એક શેર યાદ કરાવું છું કે ઇંતજારી આ અમારી હદ વટાવી ગઈ, ઇંતજારી આ અમારી હદ વટાવી ગઈ અને યાર તારી લાગણી સરહદ વટાવી ગઈ. અને એથી આગળ કહું તો કવિતા કેવી હોય કે સલીમ કૌશરની એક કવિતા યાદ કરાવું कि सितम की रात को जब दिन बनाना पड़ता है, चरागे जहां सरे मक्तल जलाना पड़ता है, किसी को पूछना पड़ता है अपने घर का पता, किसी को शहर का नक्शा दिखाना पड़ता है, किसी की नींद किसी से चुरानी पड़ती है, किसी का ख्वाब किसी को दिखाना पड़ता है, किसी का वादा किसी से निभाना पड़ता है, किसी की बात किसी को बतानी पड़ती है, और अजीब तरह से बनाई है तूने ये दुनिया, कहीं कहीं तो यहाँ दिल लगाना पड़ता है, कहीं कहीं तो यहाँ दिल. વિનુ આને પ્રેમ કહેવાય પણ જેટલા જુવાનિયા મને ઘણા હવે આ ઉંમર મોટી લાગે છે ને એટલે મને પૂછે કે આ પ્રેમ વિશે આટલું બધું જાણે છે. એટલે એક જુવાનિયાએ મને કીધું કે અમે રોજ એક જ બસમાં જાય છે, હામું જોઈ છે, પણ પ્રેમમાં આઈ લવ યુ કહેવાની હિંમત નથી હાલતી. આવે ને હવનો માલ આવશે એટલે તમને લાગે તમારે કેવો માલ જોઈ છે ને મને ખબર. આ કેસેટમાં દરેક જુવાનીને એમ લાગશે કે આપણી જ વાત છે, એવો અમારો પ્રયત્ન છે. એટલે મને કે એમ ઘણા જોવાને કે આમ સૈરમભાઈ તમે વડીલ છો, મોટા ભાઈ છો, કાંઈક આમાં કયો કે આમ પ્રેમમાં બસ એકરાર કરવાની હિંમત નથી હાલતી. એટલે મેં ખંભે હાથ મૂકીને જોવાનીઓને કીધેલું હતું. મેં કીધું જો દોસ્ત પ્રેમમાં હિંમતના ક્યાંય ઇન્જેક્શન ન હોય, ડેરિંગના ક્યાંય બાટલા નથી ચડતા. શું કરવું? મેં કીધું હું તને વેલેન્ટાઇન ટીપ આપું એક. વેલેન્ટાઇન નો વિરોધી નથી પણ એક દિવસમાં પ્રેમ કોઈ દી પૂરો થાય જ નહીં. પ્રેમ માટે તો જિંદગી ટૂંકી પડે ભલા માણસ. અને ઈ ફોરેનમાં એક દિવસમાં થાય. અને જે આખા વર્ષમાં ન કહી શકતા હોય ને ઈ લોકો વેલેન્ટાઇન ડે દિવસે કહી દેજો.
બાકી તો પ્રેમ ગમે ત્યારે ગમે ત્યાં ગમે તેની સાથે થાય, એનું નામ જ પ્રેમ. મને કે શું કરવું? મેં હું તને ટીપ આપું, એક સાયલન્ટ ટીપ. શું? મેં કીધું તું જેને ચાહતો હોય, જેને તારે આઈ લવ યુ કેવું હોય, એ છોકરીના એક હાથમાં સ્કૂલ બેગ હોય, બીજો હાથ ખાલી હોય, ત્યારે કઈ બોલવાનું નહીં. આમાં બોલો ને તો બફાઈ જાવ તમે. બોલવાનું નહીં, ખાલી હળવેક દઈને એની પાસે જવાનું અને બીજો હાથ હળવેકથી ખાલી પકડી લેવાનો પ્રેમથી. બોલવાનું નથી, મેં કીધું સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ. ખાલી એનો હાથ પકડવાનો, અને જો છોકરી શરમાઈ જાય તો સમજી લેવાનું લાઈન ક્લિયર. લગે રહો મુન્નાભાઈ. પણ હાવડો હજી પૂરી નથી ટીપ. છોકરીની નેણ ઊંચા થાય, છોકરીના નેણ ઊંચા થાય, આંખો ત્રાસી થાય અને સ્કૂલ બેગ નો હાથ છૂટો થવાની તૈયારી થાય, કોઈ પણ અકસ્માતની સંભાવના જણાય તોય હિંમત નહીં હારવાની, હાથ છોડવાનો નથી. સાંભળજો, હાથ પકડી જ રાખવાનો. કેવો મોટા બેન, હું તમને જયારે જોઉં તો મને મારી મોટી બેન યાદ આવે. આ એક ઘામાં બે પતી જશે. એગ્રી? હું એગ્રી વાળા પકડતા નહીં, કોઈનો હાથ ભાંગી નાખશે. એગ્રી? મોટા બેન અસલ તો મારી બેન જેવા લાગો, લે રાખડી બંધ. આટલું કહેવાનું. અરે પ્રેમમાં થોડું ગભરાવાનું હોય, ઉઘરાણી કરવું હોય તો કરગરવાનું હોય યાર. એટલે જેટલા પ્રેમ એટલે વેમ, અમારું આ ટાઇટલ સાંભળે છે, ખબરદાર જો ક્યાંય 2-4 વર્ષ લગી પત્તા પાડ્યા છે તો. છોકરાને એક છોકરીને કોઈ પણ ને કોઈ ગમી જાય એટલે એક બેન 3 દિવસની મુદત, ચોથા દિવસે કેસ ફાઇનલ. શું કરવાનું છે ભાઈ બોલો? કારણ કે યાદ રાખજો, આ પ્રેમ એટલે વેમ માંથી એક વાત કહેવા માંગુ છું મિત્રો. આઈ લવ યુ કહેતા માત્ર 1 સેકન્ડ થાય છે, પણ એને સાબિત કરવામાં આખી જિંદગી વહી જાય છે. તો સમય સાબિત કરવામાં કાઢો ને, કેવામાં હું કેમ કાઢો? સાબિત કરો ને યાર, જો પ્રેમ હોય તો. એટલે કહું છું. અને કોઈ દિવસ 60 વર્ષના આઝાદીના ઇતિહાસમાં કોઈ છોકરાએ છોકરીને આઈ લવ યુ કીધું અને છોકરીએ પર્સમાંથી રિવોલ્વર કાઢીને છોકરાને પડાક દીધો? એક દાખલો થયો? બતાવો મને, કયો ભાઈ કોઈ ક્યાંય થયું? ના. અને કદાચ થઈ જાય, ધારો કે છોકરી આંટી દે ને તમને, તો તમે શહીદ પ્રેમી થઈ જાશો, પૂજાઈ જાશો, પૂજાય. દુનિયાના તમામ પ્રેમીઓને તમારા ચોખા જારવા આવવા પડશે, તમારા નિવેદ થશે. શહીદ પ્રેમી. 3 વસ્તુ થાય. કાં તો છોકરીને પૂછી લ્યો, ના પાડે એટલે એક રાખડીની સંખ્યા વધે, રક્ષાબંધનથી ઘરની બહાર નહીં નીકળવાનું. બીજું શું થાય વધીને? તો એનો ભાઈ આવીને 2-4 ગાળું દઈ જાય, એટલું. વધીને કદાચ એના બાપા પીએસઆઈ હોય તો 2-4 ભાઠા મારે, એટલું જ ને. આથી વધારે કઈ થાય નહીં. તો ભલા માણસ પ્રેમ કરવા નીકળ્યા હો તો 36 ની છાતી રાખવી ને 40 નો વાહો રાખવો. માર મારવાની ને માર ખાવાની તેવડ ન હોય તો પ્રેમ કરવા નીકળતા નહીં. પ્રેમની ડીવીડી મગાવી લેજો, ઘરે બેસીને જોઈ લેજો. શાહરુખ ખાન નો પ્રેમ કેવો હોય, સલમાન ખાન નો પ્રેમ, ऐश्वर्या राय નો પ્રેમ, આ જોઈ લેવાય. પ્રેમ કરવા ન નીકળાય દોસ્ત. મોહબ્બત કોઈ દી માય કાંગલી હોય નહીં. અને આ હું તમને મોહબ્બત માટે પ્રોત્સાહિત કરું છું. યાદ રાખજો, આ કેસેટ થી કોઈ યુવાનોને ખોટા ગેરમાર્ગે દોરવાનો મારો પ્રયત્ન નથી. કારણ કે છેડતી માટે પ્રોત્સાહિત નથી કરતો. યાદ રાખજો, તમારા વિસ્તારની, કોલેજની કે અજાણી કોઈ પણ છોકરીને કોઈ પણ માણસ છેડતી કરતો હોય એને બચાવવી ભારતના યુવાન તરીકે મારીને તમારી ફરજ બને છે. શું કામ? એક શેર યાદ રાખજો, મત સતા લડકી કો पाप होगा, मत सता लड़की को पाप होगा, याद रख तू भी कभी किसी लड़की का बाप होगा. એટલે કોઈની જિંદગી બરબાદ કરતા પહેલા વિચાર કરજો ભલા માણસ. અને જેટલી છોકરીઓ મારી વાત સાંભળે છે એને એટલું કહી દઉં કે આ ગુજરાતની દીકરી છે, હિન્દુસ્તાનની દીકરી છે ને, કેસરનો આંબો છે. યાદ રાખજો, કેસરના આંબાથી ખાટું ન થવાય. કારણ કે એક છોકરીની કવિતા યાદ કરાવું તો છોકરીએ કીધેલું કે હું એકલી હોઉં તો મારી સામે કોઈ નથી જોતું, હું રોતી હોઉં તો મારી સામે કોઈ નહીં જોવે, હું પીડાતી હોઈશ તોય મારી સામે કોઈ નહીં જોવે, અરે હું ગમે એવો આનંદમાં હોઈશ તોય મારી સામે કોઈ નહીં જોવે, પણ હું કોઈ છોકરાની સાથે હશ ને તો આખું ગામ મારી સામે જોશે. કારણ કે તમે બધાએ એક સર્કસનો ખેલ જોયો હોય. સર્કસના ખેલમાં એક જારી આવે, જારીમાં ઝૂલાની છોકરી જો ભૂલ કરે ને, ઝૂલામાં જ ખેલ કરતી છોકરી જો ભૂલ કરે ને તો એ જારીમાંથી ભટકાઈ જાય અને જમ્પ થાય. આ મેન તમે જોયેલા દાખલા. પ્રેમ એટલે વેમ સાંભળતી બધી બહેનોને એક નાનકડી વાત કાયમી યાદ રહી એવી કે યાદ રાખજો, રિંગ માસ્ટરે ઝૂલાની સર્કસની છોકરી ભૂલ કરે ને એના માટે જારી રાખી છે. પ્રેમની અંદર આ દેશની, ગુજરાતની, હિન્દુસ્તાનની કોઈ છોકરી ભૂલ કરે ને એના માટે સમાજે જારી નથી રાખી મિત્રો.
પડવાનું રીએ ને ભંગાવાનું જ રીએ. એટલે કહું છું, સ્ત્રીના અને પુરુષના બેયના જયારે હૃદયના ટુકડા થાય છે ને, ત્યારે પુરુષ એ ટુકડાને વહેંચવામાં જિંદગી કાઢી નાખે છે અને સ્ત્રી એ ટુકડાને ભેગા કરવામાં જિંદગી કાઢી નાખે છે. પણ આવી તો 1000 વાતો પ્રેમની છે ભલા માણસ, અને આ આખી કેસેટ અહીં પૂરી થવા આવી તો હજી તો આ ખાલી વેમનું ફાઉન્ડેશન છે. પ્રેમની વાત તો આપણે શરૂ જ નથી કરી. પ્રેમની વાત શરૂ કરશું બીજા એપિસોડમાં, બીજા ભાગમાં. કારણ કે પ્રેમ કરવા માટે જો આખી જિંદગી ટૂંકી પડતી હોય તો પ્રેમની વાત કરવા માટે એક કેસેટ તો ટૂંકી જ પડે ને ભલા માણસ. કારણ કે મેં કીધું ને ફરી વાર, ચાહો એને મેળવી નથી શકતા, મેળવો એને ચાહી નથી શકતા. કરુણતા ઈ નથી કે કરુણતા ઈ નથી કે તમે કોઈને પ્રેમ નથી કરતા. મિત્રો, કરુણતા ઈ છે કે તમને કોઈ પ્રેમ નથી કરતું. એની જિંદગી ધૂળ છે. આપણા માટે કોઈ રાહ ન જોવે, આપણા માટે કોઈની આંખમાં આંસુ ન આવે તો આ જિંદગી ધૂળ છે ને. એટલે કહું છું, ઇંતજાર હોય ને ત્યારે કોઈ હામું નથી જોતું. તમે જોજો, જ્યારે તમને ઇંતજાર હોય ત્યારે કોઈ હામું નથી જોતું. અને શ્વાસની બીમારી થઈ જાય ને ત્યારે ડાન્સ ક્લબમાં મસ્ત છોકરી એમ કે આઈ વોન્ટ ટુ ડાન્સ વિથ યુ. અને ક્યાં જવું, આમાં એટેક આવી જાય. એટલે કેવું પડે કે પ્રેમ એટલે વેમ. મેં કીધું ને, પ્રેમની વાત તો બીજા ભાગમાં માંડશું. આ તો વેમની વાતો કરી છે. સાચી ઝલક કદાચ પ્રેમની ક્યાંક આવી જાય ને તો પ્રેમ કરી લેજો દોસ્ત. શું કામ? કારણ કે उसने 5वें दिन आने का वादा किया है मेरे साथ. उसने 5वें दिन आने का वादा किया है मेरे साथ. किसी से सुन लिया होगा कि दुनिया 4 दिन की है. किसी से सुन लिया होगा कि दुनिया 4 दिन की है. એક ઘડી માટે પણ સાચા પ્રેમની એકાદ ઝલક મળી જાય ને તો રામ ટેલિફિલ્મ્સનો અને સાંઈરામનો આ ખર્ચો વસૂલ થશે. કારણ એક આખરી શેર પ્રેમ એટલે વેમનો કે वो लम्हा सारे जहां की इबादत से प्यारा है. वो लम्हा सारे जहां की इबादत से प्यारा है जो एक इंसान ने इंसान की मोहब्बत में गुजारा है. इंसान ने इंसान की मोहब्बत में गुजारा. आभार, धन्यवाद.